પપ્પા હા બેટા તમારી જોડે સ્ટોરી હા ભૂતની તને આજે હું અસલી ભૂતની કહાની કહું. अभी मजा आएगा ना भिड़ो. ભૂત હોય ભૂત હોય ને બેટા. હવે ભૂત હોય પણ આપણને દેખાય નહીં. જેને જોયા હોય એ માને, જેને ના જોયા હોય એ ના માને. હમ. દેખ હું તને રિયલ સ્ટોરી કહું, આ કોઈ વાર્તા નહીં. એટલે એ અમે જ્યારે હતા હતા ને ત્યાં આગળ દીકરા? એક ભાઈના જોડે આ કિસ્સો બન્યો હતો. આ વાત છે ભાઈ રામાપીરના ટેકરાની. હમ. એક ભાઈ રાત્રે 9-10 વાગે ખેતરમાંથી આવતા હતા. શું લઈને? સાયકલ હેડતા હાથમાં હતું કચરિયું, ખાવાનું કચરિયું આવે ને, તલનું અને ગોળનું આવે કચરિયું. તો રાત્રે 9:30 વાગે 9:31 9:31 એમના જોડે એક રસ્તામાં એક નાની છોકરી ખેતરમાં શું કરતી હોય નાની છોકરી રાતે, ખબર નહીં એ છોકરી રાત્રે ત્યાં ગાડી એમના રસ્તામાં મળી. પછી એમને કીધું કે કાકા કાકા મને તમારા જોડે જે કચરિયું ખવડાવો ને. ખાતા ખાતા જતા હવે ટીવીના અંદર કચરિયું એને કઈ રીતે ખબર પડી? પછી પેલો એ ભાઈ સમજી ગયા આ છોકરી કઈ શક્તિવાળી નથી. પછી આને આઈડિયા આપે કે એક કામ કરો તમે હે ને હું તને કચરિયું ખવડાવ કર, તું મારા ઘરે જાય. પછી આ ભાઈ હે ને ઘરે લઈ જાય. ઘરે આવી એ નાની છોકરી આવી ઘરે અને પછી એને એવું કીધું કે લે આ કચરિયું અને આ લઈને તું જતી રહેજે જ્યાં અહીં આવ્યું હોય ત્યાં. એટલે એ પાછી જતી પણ રહી. એ છોકરી નથી, ત્યાં રહેવાવાળું ભૂત હતું. પણ આ જે કચરિયાવાળા ભાઈ હતા ને એ સમજી ગયા કે અડધી રાતે કોઈ છોકરી ખેતરમાં એકલી હોય નાની. એ હકીકત થોડી હતી. હકીકતમાં એ જગ્યાએ એક ભૂત રહેતું હતું. એ અમે લોકો બપોરે ક્રિકેટ રમવા જતા ને તો બી અમને બીક લાગતી હતી એવી જગ્યા હતી. આ હકીકતમાં સ્ટોરી નહીં, આ હકીકત વાત હતી. એ અત્યારે હાલ બી એ જગ્યાએ જો કોઈ પણ જાય તો એને રાત્રે અનુભવ થાય. બીક લાગે નહીં, મળે બી ખરા. તો આ એક હકીકત સ્ટોરી છે ભાઈ, આ કોઈ વાર્તા નથી, આ રિયલ સ્ટોરી છે. આ ઘટના રામાપીરના ટેકરા ઉપર બનેલી છે. ત્યાં આગળ ખરેખર હતું, જ્યાં બધા ખેતરો હતા ને ત્યાં આગળ ભૂત હતું. ઘણા લોકોને રાત્રે મળતું હતું. મેં તો જોયું નહીં બેટા, એટલે મારી જોડે કોઈ સબૂત નહીં. પણ જે લોકોને મળ્યું ને એ લોકો માને છે ભાઈ. અને તમે પણ કોમેન્ટ કરજો તમે જીવનમાં કોઈ દિવસ ભૂત કંઈ જોયું હોય તો. અને ના માનતા હોય તો નથી માનતા એવી કોમેન્ટ કરજો, અને માનતા હોય તો કરજો. બરાબર. ભૂત જેવી વસ્તુ હોય કે ના હોય આપણે જોયું નથી, પણ એનો મતલબ એ નહીં કે જોયું નથી એનો મતલબ ના હોય પણ ખરા. અને આ મને એક જે રામાપીના ટેકરા ઉપર જે ભાઈ રહેતા હતા એમને આ મને આ સ્ટોરી કીધી હતી, એટલે મેં યુટ્યુબમાં તમને કહી દીધી. તો તમારો અનુભવ શું કહે છે? શું ખરેખર ભૂત હોય છે કે નથી હોતા? હું માનું ત્યાં સુધી તો આવી વસ્તુઓ હોય છે. સારું કેવું છું બેટા? ચલો તમે કોમેન્ટ કરજો કે ભૂત હોય છે કે નથી હોતા. ચલો આ અમારો વિડીયો છે. લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો પણ કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. હું બેટા ચલો જય માતાજી.